નું રુદન કર્યું અને ત્યારે 1815 ના ધણી આવી અને જોગીદાસ ખુમાણના માથાની માથે હાથ મૂકીને એટલું કીધું કે હા હા જોગીદાસ સાના રહ્યો બાપ સાના રહ્યો એ જોગીદાસ ધણી બોલ્યા ત્યાં બીજા ક્ષત્રિયો બેઠા હતા કાઠી દરબારો બેઠા હતા એને તરત હાથમાં તલવાર લીધી કાતો દુશ્મન આવ્યો છે આપણા પરગણામાં અને ત્યાંથી 1815 ના ધણીએ એટલું કીધું હતું કે આજ બધા મુઠ્ઠીઓ પાછી ખેંચી લ્યો તલવાર માંથી આજ આપણા દુઃખમાં એ ભાગ લેવા આવ્યો છે આજ આપણે એને કાંઈ ન કહેવાય ત્યારે કે માથેથી પન્યું લઈ લીધું ફાળિયું લઈ લીધું અને કીધું કે જોગીદાસ ખુમાણ સાના રહી જાઓ ને હવે પાણી પીવો બાપ ત્યારે જોગીદાસ ખુમાણે કીધું કે એટલા બધામાં 1815 કૃષ્ણકુમારસિંહજી તમે મને કેમ ઓળખી ગયા એટલા બધા માણસોમાં તમે મને ઓળખી કેમ ગયા અને તેથી 1815 ના ધણી કૃષ્ણકુમારસિંહજીએ કીધું હતું કે મને તો તારા ઘોડલાના ડાબલા વાગતા હોય ને ડુંગરાળમાં તું ખમકારા કરતો હોય ને જોગીદાસ તો તારો ખોખારો જો ઓળખી જાતો હો તો આજે તું મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છો ને આજ તારું રુદન હું કેમ ન ઓળખી શકું આ ઈ ધરતી છે આ ઈ ધરાની વાત પડી છે નિપજે ઉડવીર હોય જેસલ ધકો નિપજે જેની માં હોતલ પદમણી હોય ધરા વિના ધાનનો નિપજે ને કુળવીર મારું ન હોય પણ દીવાળે દીકરા કા ધોરીન કા ધરા કાતો વણના જીનવા નગર ઝાકળિયા તો ખરા પણ દી ફેરવે દીકરા કા દેશના દારૂડિયા નગર ખટપટિયા તો 100% ખરા દીકરા છોકરા ગામના નહીં કઈ કામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના ઈ છોકરા નહીં કઈ કામના ઈ છોકરા નહીં આપણા ગામના